શું દોસ્તો તમને ખબર છે કે રોજ સવારે બાફેલા ચણા ખાવાથી તમારું ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે? આ તમે સાચું સાંભળ્યું કે જો રેગ્યુલર બાફેલા ચણા ખાવામાં આવે તો આપણને અનેક ઘણા ફાયદા મળે છે. તો કયા કયા ફાયદા મળે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો, આમતોર પર આપણે બધા ચણા જોયા છે અને દેશી ચણા પણ ખાધા છે, પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે રોજ સવારે બાફેલા ચણા ખાવાથી શું શું ફાયદા થાય છે અને આપણને કયા કયા ફાયદા મળે છે? તો ચાલો તેના વિશે વાત કરીએ. દોસ્તો, આપણે બધાએ બાફેલા ચણા ખાધા જ છે અને આજકાલ તો જ્યારે આપણે હોટલમાં, 5 સ્ટાર હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે સ્ટાર્ટર તરીકે આ બાફેલા ચણા પણ સર્વ કરવામાં આવે છે. સૌથી વધારે બાફેલા ચણા એ જીમ કરતા હોય, આ ઉપરાંત જે લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય અથવા તો ડાયટ ઉપર હોય તેવા લોકો આ ચણાનું ખાય છે, કારણ કે ચણાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને આયરન રહેલું છે. આ બધું મળીને દોસ્તો તમારી બોડીને સંતુલન પૂરું પાડે છે, પ્રોટીન પૂરું પાડે છે અને આયરનની કમીને દૂર કરે છે. તો ચાલો આપણે આ બધાના ફાયદા વિશે વાત કરીએ કે ચણા ખાવાથી કયા કયા ફાયદા થાય છે. સૌથી પહેલા, ચણા ખાવાથી જે લોકોનું વજન ના વધતું હોય, એટલે જે લોકો દુબળા પતલા હોય, અશક્તિ હોય, વીકનેસ હોય અને ગમે તેટલું કામ કરે થાકી જતા હોય, તેવા લોકો જો સવારે વહેલા બાફેલા ચણા ખાય છે તો તેમનું તેજીથી વજન વધવા લાગે છે, કારણ કે ચણાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે અને પ્રોટીન એ એવું સોર્સ છે કે જો તમે ખાશો તો તમારા બોડીની અંદર પ્રોટીન અને કાર્બ્સ મળી રહે છે. કાર્બ્સ મળવાના કારણે ઓટોમેટિક તમારું વજન વધી રહે છે, વજન વધવા લાગે છે. આ ઉપરાંત જે લોકો જીમ કરતા હોય તે લોકોને સૌથી વધારે પ્રોટીનની જરૂર પડે છે, કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે. તેવા લોકો જો જીમ કરે તેને પછી ડાયટની અંદર આ બાફેલા ચણા એ એડ કરે છે તો તેમને અનેક ઘણા ફાયદા મળે છે. તેમને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહી છે. કહેવામાં આવે કે 100 ગ્રામ બાફેલા ચણા ખાવામાં આવે તો તેમને 20 ગ્રામ પ્રોટીન મળી રહે છે અને 200 ગ્રામ એ કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. જે લોકોનું વજન ના વધતું હોય તેવા લોકો જો રોજ ચણા ખાય તો તેમનું વજન વધવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને આ ઉપરાંત ચણાની અંદર કેલ્શિયમ રહેલું છે, જે હાડકાને મજબૂત કરે છે તથા મસલ્સને મજબૂત બનાવે છે, માંસપેશીઓને મજબૂત બનાવે છે. જે લોકો રેગ્યુલર ચણા ખાય છે તેમની બોડી એકદમ તંદુરસ્ત અને ભરાવદાર જોવા મળે છે. આ ઉપરાંત જે લોકો ના ગાલ પચકી ગયો, એટલે કે ગાલ એકદમ અંદર દેખાતા હોય, ગાલ એકદમ કહેવામાં આવે કે ખરાબ દેખાતા હોય, તેવા લોકો જો રોજ સવારે ચણા ખાય છે તો તેમના ગાલ ફૂલવા લાગે છે અને તેમનો ફેસ એકદમ ભરાવદાર જોવા મળે છે તથા તેમનું છાતી પણ ભરાવદાર જોવા મળે છે. આ ઉપરાંત જે લોકો કામ કરીને થાકી જતા હોય, વીકનેસ અનુભવતા હોય અને જે લોકો હેવી વર્ક કરતા હોય કે જેના અંદર લોખંડનું કે પછી વજન ઉચકવાનું વધારે પડતું કામ કરતા હોય, તેવા લોકોને ચણા અવશ્ય ખાવા જોઈએ, કારણ કે જે લોકો આ ચણાનું સેવન કરે છે, બાફેલા ચણા ખાય છે, તેમની અંદર એક ઉર્જાનો સંચાર થાય છે અને આખો દિવસ તમારું પેટ ભરેલું લાગે છે કે જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને તમારા શરીર એકદમ મજબૂત બને છે. આ ઉપરાંત રેગ્યુલર ચણા ખાવાથી તમારી પાચન શક્તિ તેજ બને છે, એટલે કે જે લોકોનું પાચન તંત્ર વીક હોય, આ ઉપરાંત જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હોય, તેવા લોકો જો સવારે રોજ બાફેલા ચણા ખાય છે તો તેમને પાચન તંત્ર મજબૂત બને છે અને તમને કબજિયાતમાંથી રાહત મળે છે. તો આ ઉપરાંત કહેવામાં આવે કે જો રોજ બાફેલા ચણા ખાવામાં આવે તો તમારું DLD એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન એ તમારું નોર્મલ રહે છે, જે ઘટાડવામાં મદદરૂપ થાય છે. આપણા બોડીની અંદર LDL અને HDL એમ નામના બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જે સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાતું હોય તો LDL છે. આપણી બોડીની અંદર LDL વધી જાય તો તમને કોલેસ્ટ્રોલ વધી ગયો તેમ કહેવામાં આવે છે. તેના કારણે જો તમે જો રેગ્યુલર રોજ સવારે પલાળેલા ચણા ખાઓ છો તો તમારું આ LDL ઘટવામાં મદદરૂપ થાય છે અને હૃદય સંબંધિત સમસ્યામાંથી રાહત મળે છે. તથા જે લોકોનું કોલેસ્ટ્રોલ અચાનક વધી જતું હોય તેવા લોકો જો રેગ્યુલર રોજ ચણાનું સેવન કરે છે તો તેમનું કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે કે જે લોકોને આયરનની કમી હોય તેવા લોકો જો રોજ રેગ્યુલર ચણાનું સેવન કરે તો તેમને આયરનની કમી દૂર થાય છે. ખાસ કરીને લોહીની ઉણપ એ સ્ત્રીઓની અંદર સૌથી વધારે જોવા મળે છે, કારણ કે સ્ત્રીઓને પીરિયડ આવે છે તેના કારણે તેમને સૌથી વધારે લોહીની ઉણપ જોવા મળે છે. જો સ્ત્રીઓ રોજ રેગ્યુલર સવારે બાફેલા ચણા ખાય છે તો તેમની લોહીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત નાના બાળકથી લઈને મોટા લોકોને જો સવારે બાફેલા ચણા ખવડાવવામાં આવે તો તેમને લોહીની ઉણપ દૂર થાય છે અને લોહીની ટકાવારી વધવા લાગે છે.
આયરનની કમી દૂર થાય છે અને એનેમિયાની કમી પણ દૂર થાય છે. આ ઉપરાંત વાત કરવામાં આવે કે જે લોકોને શરીરમાં વીકનેસ રહેતી હોય, અશક્તિ રહેતી હોય, તે લોકો જો રેગ્યુલર ચણા ખાય તો તેમને શક્તિનો સંચાર થાય છે. રોજ રેગ્યુલર સવારે ચણા ખાવાથી તમારી બોડી એ તંદુરસ્ત રહે છે અને તમારી બોડીની અંદર એક તાજગીનો અહેસાસ થાય છે. જે લોકો કામ કરીને થાકી જાય છે, હેવી લોડ વર્ક કરે છે, તથા જે લોકોને કેલ્શિયમની કમીના કારણે તેમના હાડકા દુખવા લાગે છે, તમારું આખું બોડી પેન થવા લાગે છે, કરોડરજ્જુ દુખવા લાગે છે, તે બધા લોકો આ બાફેલા ચણાનું સેવન કરે છે તો આ બધામાંથી રાહત મળે છે. આ ઉપરાંત જે લોકો જે પેશન્ટને ડાયાબિટીસ થઈ ગઈ હોય અને ડાયાબિટીસ નોર્મલ ના આવતી હોય, તે લોકો જો રોજ રેગ્યુલર ચણાનું સેવન કરે તો તેમની ડાયાબિટીસ નોર્મલ રહે છે. કારણ કે ચણાની અંદર એક એવું ઇન્ગ્રીડિયન્ટ હોતું નથી જેને ગ્લાયનેશિયન ઇન્ડેક્સ કહેવામાં આવે છે, તે ઓછો હોય છે, જેના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને સુગર કંટ્રોલ નોર્મલ રહેશે તો તમારું ડાયાબિટીસ લેવલ પણ નોર્મલ આવી જાય છે. તો દોસ્તો આ બધા હતા ચણાના ફાયદા કે ચણા ખાવાથી કયા કયા ફાયદા થાય છે. એની અંદર પણ બાફેલા ચણા ખાવામાં આવે તો કયા કયા ફાયદા થાય છે. તદુપરાંત એક સૌથી મોટું રીઝન છે કે જે લોકો પુરુષો જીમ કરે છે, વર્કઆઉટ કરે છે અને જે લોકોને જીમની અંદર હેવી લોડ વર્કઆઉટ કરે છે તેવા લોકો ચણા અવશ્ય ખાવા જોઈએ. કારણ કે ચણા ખાવાથી તમારું ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ થાય છે. જો રેગ્યુલર ચણા ખાવામાં આવે તો તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે તમને તમારી બોડીની અંદર એક અલગ જ ગ્લો જોવા મળે છે. અને જો રેગ્યુલર ચણા ખાવામાં આવે તો તમારા ફેસ પર એકદમ ગ્લો આવી જાય છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે રેગ્યુલર ચણા ખાવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરી. તેની અંદર સૌથી વધારે બાફેલા ચણા ખાવાથી કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરી. હવે વાત કરીએ કે દોસ્તો ચણા ક્યારે ખાવા જોઈએ. તો દોસ્તો બાફેલા ચણા તમે ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ સૌથી વધારે ઇફેક્ટ એ સવારના પોરમાં આપે છે. એટલે કે સવારના પોરમાં તમે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી આ ચણા ખાઓ છો તો તમને સારું રિઝલ્ટ જોવા મળે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે બાફેલા ચણા ખાવાના કયા કયા ફાયદા છે તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.